ફરી વાત કરીએ રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણની આજના દિવસે 3 મંત્રી શપથ લઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાંથી એક જવાહર ચાવડા હોઈ શકે છે। અત્યાર સુધી જે મંત્રીમંડળના વિસ્તરણની વાતોને શા માટે વિસ્તરણ કરવું તે પ્રકારની સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે એ સ્પષ્ટ છે કે આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે તે પણ વિજય મુહૂર્ત પર, એટલે કે 12:39 અને 3 મંત્રીઓ શપથ લેશે। રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આ અંગે જ વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, આજે 3 મંત્રીઓ વિજય મુહૂર્તમાં શપથ લેશે તેવી માહિતી મળી રહી છે, શું વધુ વિગતો મળી છે? અમિતા, 12:39 વિજય મુહૂર્તમાં વધુ એક વખત ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા 3 મંત્રીઓનો સમાવેશ કરવાની માહિતી અત્યારે અત્યંત વિશ્વસનીય સૂત્રો તરફથી મળી છે। હાલાકી નામ અત્યાર સુધી સીધી રીતે સામે નથી આવતા, પરંતુ એક કયાસ તો જવાહર ચાવડાનો નિશ્ચિત મનાય છે। આ સિવાય જે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો રાજ્ય સરકારમાંથી, મધ્ય ગુજરાતમાંથી એક નામ આવી રહ્યું છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થતું નથી। પરંતુ એક મંત્રી મધ્ય ગુજરાતમાંથી હશે। જે રીતે મંત્રીમંડળ વખતે પહેલી વખત જ્યારે રચાયું ત્યારે મધ્ય ગુજરાતને અન્યાય થયો તે પ્રકારની લાગણી હતી, એટલે મધ્ય ગુજરાત સંભવતઃ વડોદરા તરફથી પણ એ હોઈ શકે, એટલે મધ્ય ગુજરાતના એક મંત્રીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવાની વાત અત્યારે સામે આવી રહી છે। 3 મંત્રીઓ નવા શપથ લેશે। અમિતા, યાદ હશે આપને કે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યા હતા કે 2 કેબિન જે છે સ્વર્ણિમ સંકુલ 2ની એની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે, એટલે જે અટકળો આકલનો લાગ્યા હતા એ સાચા ઠર્યા છે। 3 મંત્રીઓ શપથ લેશે પ્રકારની માહિતી એબીપી અસ્મિતા પાસે અત્યારે હાલ સામે આવી છે।